છે કોને ટિકિટ નહીં મળી શકે તેવું સૂત્રો તરફથી કહેવું છે અને હવે જે સીટો અવઢવમાં છે 50-50% મળી પણ જાય અને ન પણ મળે તેવી બેઠકોની વાત કરીશું ને બિગ વોલ પર અમે તેમનો પરિચય આપને કરાવીશું કે કયા કયા સાંસદો એવા છે કે જે 50-50%ની કેપમાં આવે છે। રંજન ભટ્ટ વડોદરાથી આપને યાદ હશે કે જ્યારે 14માં વડાપ્રધાન મોદી અહીંથી લડ્યા ત્યારબાદ તેઓ સીટ ખાલી કરી રંજન ભટ્ટને પસંદ કરવામાં આવ્યા। રંજન ભટ્ટ વડોદરાથી સાંસદ છે અને અહીં તેઓ હવે 2 ટર્મ બાદ 50-50%ની શક્યતાના દાયરામાં તેઓ આવે છે। જો કે એકંદરે કામગીરી સારી રહી છે પરંતુ પાર્ટી હવે નવા ચહેરાઓને તક આપવા માંગે છે। એના જ ભાગરૂપે આપ જુઓ તો પંચમહાલમાં રતનસિંહ રાઠોડ તેમની ટિકિટ પણ 50-50%ના દાયરામાં જ આવે છે। એટલે આ એવી બેઠકો છે કે જે બની શકે કે જ્યારે ડિક્લેર થાય ત્યારે આમાંથી કેટલાકને મળી પણ જાય, એવું નથી કહી રહ્યા કે નહીં જ મળે, પરંતુ જે વચ્ચે ઊભા છે તેવા આ સાંસદો છે। ત્યારબાદ ત્રીજી સીટની વાત કરીશું। ત્રીજી સીટ છે દાહોદથી જશવંતસિંહ ભાભોર। દાહોદમાં પણ બેઠક ઉમેદવાર બદલવામાં આવી શકે છે। અહીં પણ જાતિગત સમીકરણ અને ત્યારબાદ નવા ચહેરાને પ્રાધાન્ય મળી શકે છે। એ સિવાય જૂનાગઢની બેઠક આપણે જોઈએ તો જૂનાગઢની બેઠકમાં પણ રાજેશ ચુડાસમાની ટિકિટ જે છે તે 50-50% માનવામાં આવે છે। ત્યારબાદના જે સાંસદ છે તે છે ભાવનગરના ભારતીબેન શિયાળ। કદાચ જો ટિકિટ મળી જાય તો મહિલા ફેક્ટર પણ કામ કરી જાય, એટલા માટે કારણ કે બીજેપી આ વખતે મહિલાઓને ખાસ પ્રાધાન્ય આપવા માગે છે। 33% અનામત તો આપી છે, તે સિવાય ઉમેદવારીમાં પણ જોવા મળશે ને એટલે ભારતીબેન શિયાળની સીટ જો કદાચ નીકળી જાય, તેમને મળી જાય તો એનું એક ફેક્ટર એ પણ હોઈ શકે કે વિમેન રિઝર્વેશનના ભાગરૂપે જ્યારે મહિલાઓને પ્રોત્સાહન આપવાની વાત છે ત્યારે ભારતીબેનને પણ ટિકિટ રિપીટ થઈ શકે છે। 50-50% વાળી સીટમાં આપણે દક્ષિણમાં જઈએ તો બારડોલી પણ છે કે જ્યાં પ્રભુ વસાવાની ટિકિટ પણ થોડી 50% વાળી લાગી રહી છે કે જ્યાં જો અને તોમાં રમતા તમામ સાંસદો છે। તો હવે વાત એ